માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે અને નવરાત્રીની અંદર ખરેખર શક્તિ આરાધના શું છે, શક્તિ ઉપાસનાનું મહત્વ શું છે, શક્તિ ઉપાસના કેવી રીતે કરવી જોઈએ, કેવી રીતે કરી શકાય, આવા વિવિધ વિષયો પર અમે આ સ્પેશિયલ એપિસોડ લઈને આવ્યા છીએ. અને નવરાત્રીના આ સ્પેશિયલ એપિસોડમાં આપનું પણ સ્વાગત છે. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. નવરાત્રીના આજે સ્પેશિયલ એપિસોડ અમે આપના સુધી લાવી રહ્યા છીએ. એના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે નવરાત્રીમાં જે માતાજીની આરાધના અને ઉપાસના આપણે કરતા હોઈએ છીએ એ શક્તિઓ વિશે જ આપણે વાત કરવી છે. અને જે રીતે ચારણોમાં એક અનોખી પરંપરા હોય છે, એ લોકોનો જે સંબંધ છે એ માતાજી સાથે કંઈક અનેરો સંબંધ છે, તો એના વિશે પણ આજે ઘણી બધી વાતો કરવી છે. ને એ ઉપરાંત પણ ઘણા બધા એવા વિષયો છે, ઘણી બધી એવી કથાઓ છે જેના વિશે આજે આપણે ઊંડાણપૂર્વક જાણકારી મેળવવી છે. વધુ સમય નહીં લેતા આજે BSI TV ન્યૂઝના સ્ટુડિયોમાં અમારા મહેમાન થયા છે ડોક્ટર તીર્થંકર દાન રોહડિયા. તીર્થંકર દાન, આપનું BSI TV ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. માતાજીના નોરતા ચાલી રહ્યા છે અને જે રીતે મેં અગાઉ પણ વાત કરી કે નવરાત્રી માં આપણે માતાજીની પૂજા કરતા હોઈએ છીએ અને નવરાત્રી સાથે ચારણોનો જે એક સંબંધ છે એ વિશિષ્ટ સંબંધ છે. તો ચારણ અને ચારણ પરંપરા આ શું છે એના પર આપ પ્રકાશ પાડો. ખૂબ ખૂબ આભાર નિધિબેન. ચારણોની જે પરંપરા છે એ વિશિષ્ટ અને અનોખી રહી છે. ચારણોની 3 પરંપરા જે છે એ જગવિખ્યાત છે. એક ચારણોની સાહિત્યિક પરંપરા, બીજી ચારણોની સંત પરંપરા અને ત્રીજી ચારણોની આય પરંપરા. ચારણોની જે સાહિત્યિક પરંપરા છે એ સાહિત્યિક પરંપરામાં 10મી સદીમાં માવલ વરસડાથી માંડી અને આજના પ્રદીપદાન ગઢવી હોય કે ડોલરદાન ઈસરાણી હોય ત્યાં સુધીના જે સર્જકો છે, ચારણ સર્જકો, એને ચારણી સાહિત્યને મઘમઘતું રાખ્યું છે. એની સુગંધ ચોમેર ફેલાયેલી છે. એવી જ રીતે ચારણોની સંત પરંપરા જે છે એ સંત પરંપરાનો બાગ પણ ખૂબ સારો છે. આપણે મહાત્મા ઈશ્વરદાસજી રોહડિયા, ઈશરાસો પરમેશ્વરાથી જે સુખ્યાત છે, મહાત્મા ઈશ્વરદાસજી રોહડિયાથી માંડી અને આજ સુધીના કે ભાઈ જે મોરિશિયસના જે આઝાદીમાં જેમણે મહત્વનો ભાગ લીધેલો એવા કૃષ્ણાનંદજી સરસ્વતીજી હોય કે પછી ભારતભરમાં જેમણે ભજનની ભક્તિ એની ભભક જગાવેલી એવા નારાયણ સ્વામી હોય, આવી આપણી આ સંત પરંપરા જે છે એ સંત પરંપરા પણ ખૂબ સુવિખ્યાત છે. અને એવી જ આપણી ચારણની આય પરંપરા. ચારણની આય પરંપરાની તો શું વાત કરવી. આદિ આવડથી માંડી અને આજ સુધી આપણે જોઈએ તો આ આય પરંપરામાં અત્યારે રૂપલમાં હોય, કંકુકેશરમાં હોય, લક્ષ્મીમાં હોય, દેવલમાં હોય, આ અનેક આયોએ ચારણેતર અને ચારણેતર સમાજના લોકો ઉપર પોતાના આશીર્વાદ વરસાવી અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે. જી, તો આ ચારણોમાં જે તમે આઈ પરંપરાની વાત કરી તો એના વિશે હજુ પણ વિગતે તમારી પાસેથી જાણવું છે. જી, આમ તો ચારણોની આય પરંપરા આદિ આવડથી શરૂ થઈ છે, પરંતુ આપણે જોઈએ કે ચારણો પૃથ્વી પર ક્યારે આવ્યા. ચારણ આમ તો કૈલાસ નિવાસી હતો. ભગવાન શિવના જે અષ્ટગણ છે એ અષ્ટગણમાં મહત્વનું સ્થાન આ ચારણ ધરાવતો હતો. અષ્ટગણ જે છે એ ચારણ હતો. અને જે સતી જ્યારે દક્ષ રાજાને ત્યાં યજ્ઞ હતો ને યજ્ઞમાં ગયા ત્યારે શિવજીએ ચારણને એની સાથે મોકલેલા. આ ચારણ પૃથ્વીરાજાએ પૃથ્વી વસાવી એટલે પૃથ્વીરાજાએ શિવજીની આરાધના કરી, આકરી તપસ્યા કરી અને તપસ્યા કરી શિવજી પ્રસન્ન થયા એટલે પૃથ્વી ઉપર સંસ્કાર, સંસ્કૃતિ અને સાહિત્યના પ્રચાર પ્રસાર અને વહન અર્થે ચારણોને શિવજી પાસેથી પૃથ્વીરાજાએ માગી લીધા. ચારણો તો દોડીને માતાજી પાસે ગયા કે માતાજી અમારે તો અહીંયા રહેવું છે, અમારે પૃથ્વી પર નથી જવું. માતાજીએ ત્યારે કીધું કે તમારા પિતાજીએ, શિવજીએ, તમારા દાદાએ, આપણે કહેવાય છે કે શેષ નાનો મહેશ ડાડો, એટલે શિવજી તમારા પિતાશ્રી એમણે તમને પૃથ્વી પર મોકલવા માટે વચન આપી દીધું છે, તો હવે તમારે જવું પડશે. પણ હું તમને વચન આપું છું. ચારણોએ કીધું અમે દેવી પુત્ર છીએ, શક્તિના ઉપાસક છીએ, તો અમે તમારા વિના નહીં રહી શકીએ. ત્યારે
માતાજીએ કીધેલું કે તમે પૃથ્વી પર જાઓ, હું હરેક 100 વર્ષે તમારે ત્યાં અવતાર લઈશ. આમ જુઓ તો ચારણ સમાજમાં દરેક 100 વર્ષે એક કોઈને કોઈ અવતાર થયા છે. એણે લોક કલ્યાણના ચારણ અને ચારણેતર સમાજમાં એ પૂજનીય બન્યા છે અને એ દ્વારા ભક્તિની ભભક આ ચારણાઈઓએ જગાવી છે. વાહ. તો તમે જે રીતે આ પરંપરાની વાત કરી અને ચારણોમાં જન્મ લેનાર દેવીઓ વિશે વાત કરી, તો આ કોઈ એવી દેવીનું તમે ઉદાહરણ આપી શકો જેમણે ચારણકુળમાં અવતાર લીધો હોય અને લોક કલ્યાણનું કામ કર્યું હોય? જી બેન, મારે એ વાત ખાસ આજે કરવી છે કે બગસરા અને ભેસાણની વચ્ચેનો એક નેસ. આ વાત કરું છું હું લગભગ સમજો કે વિક્રમ સંવત 1200 આસપાસની. ત્યારે તો ગીરનું જંગલ છે છેક બગસરા સુધી હતું. એટલે એ બગસરા સુધીનું જે જંગલનો વિસ્તાર હતો એટલે આપણે ગીર બારું કહેવાય. એ ગીર બારામાં એક નેહમાં નેચડા શાખના ચારણો રહે. એ નેચડા શાખના ચારણો એને લગ્ન, એનો એક ભાઈ હતો, એના લગ્ન જે છે એ વાંધિયા શાખની દીકરી ગોરવી સાથે થાય છે. ગોરવીમાં તપસ્વી હતા, ભક્તિવાન હતા. એટલે એ ગોરવીમાં ને ત્યાં એક દીકરો સોડચંદ્ર નામનો એક દીકરો થયો. એવું પણ કહેવાય છે કે ગોરવીમાં સિદ્ધપુર પાટણના જ રાજા કદાચ વિસળદેવ વાઘેલાનો કોઢ મટાડેલો. એટલે ગોરવીમાં જે છે એ તપસ્વી તરીકે ત્યારે પણ સુખ્યાત હતા. એમના એક દીકરા સોડચંદ્ર, એ સોડચંદ્રના લગ્ન ગોરવીમાએ વાંધિયા શાખના જ એક દીકરી મોગલાઈ સાથે કરેલા. હવે મોગલાઈની વાત આવે એટલે આપણે ચારણ સમાજમાં એકાધિક મોગલમાં થયા છે, એની પણ વાત કરવી છે. એક છે ભીમરાણા, જે દેવસુર ગાંગણિયાના દીકરી મોગલમાં થયા. બીજા છે ગોરવિયાળી, જેને હું નેચડા શાખના જે આ મોગલમાંની વાત કરી, એ ગોરવિયાળા ગામના મોગલમાં કે જે નેચડા શાખમાં પરણેલા વાંધિયા શાખના દીકરી હતા. ત્રીજા છે તળાજામાં થયેલા, જે છાત્રોભા ચાટકાના દીકરી હતા મોગલમાં. એ કાગ આય તરીકે પણ પ્રખ્યાત છે એ મોગલમાં. અને ચોથા મોગલમાં જે છે એ ભગુડાના જે મોગલમાં છે, ભગુડાના મોગલમાં જે છે એવું મને ચારણી સાહિત્યના વિદ્વાન ભાઈજીભાઈ ચાટકાએ એવું કહેલું કે એ આઢાના દીકરી હતા. જ્યારે આ જ સંદર્ભે મેં માયાભાઈ આહિર સાથે વાત કરી તો માયાભાઈ આહિરનું કહેવું એમ છે કે આ જે ભગુડાવાળી મોગલમાં છે એ દેવસુર ઘાંઘણિયાની જે ઓખા અધરવાળી ભીમરાણાવાળી મોગલમાં છે એ મોગલમાં છે. એટલે એ ભગુડાની મોગલમાં જે છે એના વિશે હજી વધારે સંશોધન થશે તો આપણી સામે સત્ય આવશે. જી બિલકુલ. પણ આ 4 મોગલમાં આપણે ત્યાં થયા. એમાં જે આ ગોરવીમાના પુત્ર વધુ એ મોગલમાં એ વાંધિયા શાખના દીકરી હતા. એના સોડચંદ્ર સાથે લગ્ન થયેલા. સોડચંદ્રની સાથે લગ્ન થયા અને પછી એમની સાથે એક દાસી આવેલી, વડારણે એક વખત મજાકમાં મોગલમાને એવું કહ્યું કે સોડચંદ્રએ મને તાલી મારી. એટલે મોગલમાને લાગે એવું કે ચારણ ઉઠી અને આવું કરે. ખરેખર તો પેલી જે વડારણ છે, દાસી છે, એને તો મજાક જ કરી હતી માતાજી સાથે. અને માતાજીને સત ઉપડ્યું. એની સાથે એના સાસુ ગોરવીમાને પણ સત ઉપડ્યું. અને ત્યાં આજે જે ગોરવિયાળા ગામ છે એ મૂળ નેચડા શાખના ચારણોનો નેસ હતો. આજે એ ગામ બની ગયું છે. તો ત્યાં મોગલમાએ, એમના સાસુ ગોરવીમાએ ત્યાં સમાધિ લીધી, ત્યાં સતી થયા. હવે આ જ મોગલમાં જે છે એ મોગલમાના દીકરા થયા ભાણસુરના દીકરા થયા વેદાજીના લગ્ન છે એ હાંસબાઈ સાથે થયેલા. અને હાંસબાઈને અને વેદાજીને ત્યાં 3 પુત્ર થયા. આમ તો ત્યાં વરસાદ કંઈ ઓછો વધતો થયો એટલે જ્યાં એ રહેતા હતા ત્યાંથી થોડેક દૂર 3-4 કિલોમીટર દૂર ઓજત નદીનું ઉદ્ગમ સ્થાન છે. એ ઓજત નદીના ઉદ્ગમ સ્થાને આ વેદોજી ચારણ પોતાના પરિવાર, પોતાના માલઢોરની સાથે આવે છે. તો વેદો ચારણ જે છે એમને 3 દીકરા, મુંજાજી, મેહાજી અને તેનાલીજી. ત્યાર પછી એમને ત્યાં એક દીકરી અવતર્યા અને એ શેણબાઈમાં શેણી
એ છે એમનું જન્મસ્થળ, જે જગ્યાએ વેદાજી સ્થળ બદલીને ઓજત નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં રહેવા માટે આવેલા, પોતાનો નેહ ત્યાં એણે સ્થાપ્યો હતો. એ જગ્યાએ શેણબાઈ માનું જન્મસ્થળ છે. આજે એ સ્થળ વેદાવળ તરીકે ઓળખાય છે. આ જે જગ્યા છે ત્યાં એમનો જન્મ થયો અને બહુ સારું એમનું વર્ચસ્વ સમાજમાં નામ હતું, સુખ્યાત હતા વેદોજી. ધીરે 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 એમના સંતાનો મોટા થાય છે. લગભગ 15 વર્ષના એમના દીકરી શેણબાઈમાં થાય છે ત્યારે બને છે એવું કે એક વિજાણંદ ભાચડિયા નામનો એમનો દૂરનો ભાણેજ એમને ત્યાં આવે છે. વિજાણંદ ભાચડિયો એમનો દૂરનો ભાણેજ, એમના મા બાપ ગુજરી ગયેલા. એમના પિતાનું નામ હતું મેહો ભાચડિયા અને એમના માતાનું નામ હતું દેવલબા. તો આ વિજાણંદ ભાચડિયા છે એ અનાથ હતા, પણ જંતર બહુ સારું વગાડતા. એ સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ જતા. આવું સરસ મજાનું જંતર વગાડનાર આ વિજાણંદ ભાચડિયા એ એના દૂરના મામા વેદાજી નેચડા ને ત્યાં આવે છે. ગોરવીમાના ગયા પછી આ નેચડા શાખાના જે ચારણો છે એ પોતાને ગોરવ્યાળા તરીકે ઓળખાવે છે, અને જે ગામમાં ગોરવીમાનો નેસ હતો એ ગામ આજે ગોરવ્યાળા તરીકે ઓળખાય છે. તો એ શેણબાઈ માને ત્યાં આવે છે. વેદાજી છે એને કહે છે કે મામા મારે કામ કરવું છે, મારે અહીંયા રહેવું છે. અને સ્વાભાવિક છે કે દૂરનો ભાણેજ હતો, એનું કોઈ નહોતું, એટલે વેદોજી ચારણ એને રાખે છે. એ દરમિયાન એ જંતર પણ ખૂબ સારું વગાડતો. આખો દિવસ ઢોરને લઈ અને જંગલમાં ચરાવવા માટે જાય, સાંજે આવે, ઢોર દોવે અને પછી રાત્રે પોતાની ખુશીથી જંતર વગાડતા. આ દરમિયાન શેણબાઈમાં વિશે સ્વાભાવિક છે કે દીકરી મોટી થાય એટલે પરિવારમાં એમના લગ્ન વિશેની બધી ચિંતા તો હોય જ, વાત થતી જ હોય. એટલે એ શેણબાઈમાં વિશે લગ્નની વાતચીત ચાલતી. ત્યારે શેણબાઈમાં એક વખત એમના પિતાશ્રીને કીધેલું કે પિતાજી, મારે લગ્ન નથી કરવાના, મારે આજીવન બ્રહ્મચારિણી તરીકે રહેવાનું છે, અને હું તો ફક્ત થોડાક સમય માટે આપની પાસે આવી છું, પછી તો મારે પાછું જે 9 લાખ લોબડિયાળીઓ છે એની પાસે જવાનું છે. એટલે મારા લગ્ન વિશે વિચારતા પણ નહીં, એની વિશે વાત પણ ન કરતા. વેદોજી ચારણ માતાજીના પરમ ઉપાસક, એમને માલઢોર ખૂબ સુખ્યાત પણ ખરા, 5માં પૂછાય એવા વ્યક્તિ હતા. જ્યારે પણ નવરાત્રિ હોય એટલે 9 દિવસ એ માતાજીની આરાધના કરે, ઉપવાસ કરે, તપ કરે. અને 10મા દશેરાને દિવસે એનો નિયમ હતો કે ઉપાસન કરી અને પછી એ પોતાનો ઉપવાસ છે એ છોડતા હતા. અને તે દિવસે એ જે કંઈ માગે એ આપતા એવું એનો નિયમ હતો. સ્વાભાવિક છે કે આ બાબત જે છે એ ચારણોમાં હોય જ. આ પરંપરા જે છે એને પૂજવા વાળો આપણો ચારણ વર્ગ છે જ. એમાં વેદોજી ચારણ આવ્યા. વેદાજી ભાચડિયા એના ઢોર રાખે, ખૂબ એના આત્મીયતા એની સાથે બંધાઈ ગયેલી વેદાજી સાથે વિજાણંદ ભાચડિયાને, અને ખૂબ કામ કરે. આપણે ત્યાં કહેવાય છે કામવાલા છે, વાતું નહીં, એમ કામથી એ વાલા થઈ ગયેલા. બરાબર નવરાત્રિ આવી, આ બાજુ લગભગ 15-16 વર્ષના શેણબાઈમાં થઈ ગયેલા. નવરાત્રિ આવી, 9 દિવસનું એણે તપ આદર્યું, ઉપવાસ કર્યો, ઉપાસના કરી. 10મે દિવસે દશેરાને દિવસે વિજાણંદ ભાચડિયાએ એવું સરસ મજાનું જંતર વગાડ્યું કે ડાયરો અને સાંભળનારા જે બીજા બધા હતા એ અને વિજાણંદ ભાચડિયો મંત્રમુગ્ધ થઈ ગયા. એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે ઘડીક વાર તો પિન ડ્રોપ સાયલન્સ એવું શાંત વાતાવરણ બની ગયું. પછી વિજાણંદ ભાચડિયા ખૂબ ખુશ થયા, ખૂબ સારું વગાડ્યું એટલે એની માથે વેદોજી ચારણ છે એ ખૂબ ખુશ થયા અને કીધું કે માંગ ભાણુભા માંગ, તારે શું જોઈએ છે, આજે તને જે માગે આપું. વિજાણંદે કીધું કે મામા હું માગું આપશો? અરે માગ આજે હું ખૂબ ખુશ છું, આજ તો મોજના ફોરા છૂટે છે, તું માગી આપું. અને વિજાણંદ ભાચડિયા એને જો કે આ 1 કે 1.5 વર્ષથી આવ્યા હતા, પણ 1 વર્ષ દરમિયાન એને ક્યારેય ન તો શેણબાઈ માને જોયા હતા, ન શેણબાઈ માએ એને ક્યારેય જોયા હતા. પણ એટલી ખબર હતી કે વેદાજી મામાને એક દીકરી છે. આ મા બાપ વિનાના હતા, અનાથ હતા, કોઈ નહીં એનું. એટલે એને એમ થયું કે મામાને એક દીકરી છે. તો એને એમ કીધું કે મામા હું શેણબાઈનો હાથ માંગુ છું.
ઓહો, આ શું શેણબાઈનો હાથ માગસ? પણ આ તો વચન આપી દીધું હતું, તું માગે આપું. વિજાણંદે માગેલા શેણબાઈને લીધે વેદાજી ચારણને ધર્મ સંકટ ઊભો થયો. પડદાની પાછળ શેણબાઈ અને અન્ય સ્ત્રી વર્ગ જે આ બધું સાંભળતા હતા, જોતા હતા. શેણબાઈ મેં એને બોલાવ્યા અને કીધું કે પિતાજી આવો એક મિનિટ. પિતાજી જાય છે અને પિતાજીને કીધું, પિતાજી મેં તો બ્રહ્મચારિણી રહેવાનું વ્રત લીધું છે. હું તો આખું જીવન માતાજીની ઉપાસના કરવાની છું, મોગલની ઉપાસના કરવાની છું. આ પરંપરાને ઉજ્જવળ કરવાની મારી તમન્ના છે. માટે તમે આ જે કાંઈ કહે છે એ કાંઈ માનતા નહીં, અને છતાંય આમાં તમારી મૂંઝવણ છે તો હું તમને એક રસ્તો બતાવું. એક શરત રાખો. શું? એને કહ્યો કે 1 વર્ષમાં 101 નવચાંદરી ભેંસ લઈ આવે અને તો હું તને પરણાવું. વેદાજી ચારણને તો આ વિચાર ખૂબ ગમ્યો, કારણ કે પોતાનું વચન જે છે એ જાય એવી પરિસ્થિતિ આવી ગઈ હતી, અને દીકરીની બ્રહ્મચાર્ય વ્રત જે છે એ જાય એ પરિસ્થિતિ આવી ગઈ હતી. અને આપને ખ્યાલ હશે કે નવચાંદરી ભેંસ ગોતવી બહુ મુશ્કેલ છે. ભેંસો તો ખૂબ મળે, પણ નવચાંદરી ભેંસ ગોતવી ખૂબ મુશ્કેલ હોય છે. એટલે એણે કીધું કે ભલે. અને આમ પિતાજીની જે મૂંઝવણ છે એ મૂંઝવણને શેણબાઈમાં દૂર કરી વેદાજીએ આવી અને વિજાણંદને કીધું કે વિજાણંદ, તારી જે માગણી છે મને મંજૂર છે, પણ મારી એક શરત છે. બોલો મામા, શું શરત? મારી શરત એટલી છે, તારે 101 નવચાંદરી ભેંસ લઈ આવવાની છે. કારણ કે તું તો, તારે આગળ પાછળ કોઈ છે નહીં, તું મારી દીકરીને કેવી રીતે રાખી શકીશ, શું કરીશ? એટલે તું 101 નવચાંદરી ભેંસ લઈ આવ, અને આ ભેંસ લઈ આવ, પછી હું તારી સાથે મારી દીકરીને લગ્ન કરીશ. વિજાણંદે સ્વીકારી લીધી શરત, અને એ શરત સ્વીકારી અને એ બીજે દિવસે 101 નવચાંદરી ભેંસ લેવા માટે નીકળી પડે છે. જુદા જુદા રાજ રજવાડાઓ ગામોમાં જઈ જંતર વગાડે, જંતરથી બધાને ખૂબ ખુશ કરે, ખૂબ રાજી કરે, અને જેની પાસે નવચાંદરી ભેંસ હોય એ માગે. અહીંયા એક બીજી પણ વાત આવે છે. કેટલાક લોકો એમ કહે છે કે 999 નવચાંદરી ભેંસ માગી હતી. તો કેટલાક અહીંયા નહીં, પણ રાજસ્થાનના બારોટજીના જે ચોપડા છે એ રાજસ્થાનના બારોટજીના ચોપડાઓ એમ કહે છે કે વેદાજી ચારણે વિજાણંદ ભાચડિયા પાસે 1.25 મણ સાચા મોતી માંગ્યા હતા. હવે 1.25 મણ સાચા મોતી એ પણ ખૂબ કઠિન કામ છે લઈ આવવા. તો આ 2-3 બાબતો પણ આપણને અહીંયા જોવા મળે છે. પણ અહીંયા આપણે એક વાતથી એ થોડું કરી શકીએ માર્ગદર્શન, કે ગુજરાતના ચારણો છે એ માલઢોર સાથે સંકળાયેલા, જ્યારે રાજસ્થાનના ચારણો છે એ માલઢોર સાથે સંકળાયેલા ઓછા. એટલે રાજસ્થાનના બારોટજી કદાચ 1.25 મણ મોતીની વાત લખે, સાચા મોતીની વાત, તો એ ત્યાંની પરંપરા મુજબ લખેલી વાત ગણી શકાય. પણ અહીંયા આપણે ત્યાં માલઢોર જે છે એ આપણી પારિવારિક પરંપરા સાથે જોડાયેલા છે. એટલે કદાચ 101 જે નવચાંદરી ભેંસ છે એ વાતને આપણે માન્ય રાખી શકીએ. વિજાણંદજી છે એ બધે ફરતા ફરતા નવચાંદરી ભેંસો ભેગી કરે છે. બરાબર 1 વર્ષ પૂરું થાય છે. આવતો જે વિજયાદશમી છે એ વિજયાદશમીને દિવસે વિજાણંદ ભાચડિયાએ 99 નવચાંદરી ભેંસો ભેગી કરી હતી. હવે 2 ભેંસો બાકી છે. વિજાણંદને થયું કે આ 2 ભેંસ જો મળી જાય ને તો હું પહોંચી જાઉં. અને એ 2 ભેંસ મેળવવા માટે થઈ અને એ થોડું ફરે છે, એમાં ને એને અઠવાડિયું મોડું થઈ ગયું. આ તરફ શેણબાઈમાં ને ચિંતા થઈ કે હવે શું કરવું. જો વિજાણંદજી છે એ 101 નવચાંદરી ભેંસ લઈ આવશે તો બાપુજીએ તો વચન આપી દીધું છે, અને બાપુજીએ વચન આપ્યું છે જો એનું વચનનું પાલન કરીશ તો મારું બ્રહ્મચારીણી વ્રત છે એ તૂટી જશે, અને હું જો બ્રહ્મચારીણી વ્રત રાખીશ તો બાપુજીએ આપેલું જે વચન છે એ વચનનો ભંગ થશે. એટલે શેણબાઈ માઈ વિજાણંદજીના ગયા પછી શિવજી અને આ મોગલની આકરી તપસ્યા કરી, આકરી સાધના કરી, અને માતાજીને પ્રાર્થના કરી. શિવ શંકરને ભોલેનાથને પ્રાર્થના કરી કે વિજાણંદજીને છે ને મોડું કરાવજો. હવે આ બાજુ
આપણે જોયું કે વિજયાદશમીને દિવસે વિજાનંદ ભાચડિયા છે એને 99 ચાંદરી ભેંસો ભેગી થઈ, 101 તો ન જ થઈ. વિજયાદશમી આવી ગઈ, વિજાનંદજી આવ્યા નહીં, એટલે વેદોજી ચારણ અને શેણબાઈમાં બે રાજી થયા. બેયનું જે પેલું વચન અને વ્રત અખંડ રહ્યું. બીજે દિવસે શેણબાઈમાએ એના પરિવારમાં વાત કરી કે પિતાજી, હું તો આ આખું વર્ષ ફક્ત આપનું વચન પાળવા માટે અહીં રહી હતી, હવે મને હેમાળો ગાળવા માટે રજા આપો. એની માતા પિતાના પરિવાર પાસે રજા માગે છે, પણ સ્વાભાવિક છે, મા બાપનો જીવ કચવાય, એને રજા આપવામાં જરા આનાકાની કરી, એટલે એને કીધું કે 9 લાખ લોબડિયાળી હિમાલયમાં મારી રાહ જોવે છે, હું એ ઝુંડમાં એ જે માતાજીઓની એક સમૂહ છે, એ સમૂહમાં જોડાવા માંગુ છું, બસ મને રજા આપો, રાજી ખુશીથી રજા આપો. હાંસબાઈમાં અને વેદોજી ચારણ એણે શેણબાઈમાને રાજી ખુશીથી રજા આપી. એનું ગાડું તૈયાર થયું અને શરદ પૂનમને દિવસે સવારે એ ગાડું તૈયાર થઈ અને નીકળવા માટે તૈયાર થાય છે, ત્યારે એની સાથે ખેમડોજી ચારણ અને એમના પત્ની એ શેણબાઈમાની સેવા માટે અને એને ગાડું હાંકવા માટે એની સાથે જાય છે. અહીંયા પણ એક બીજી વાત આવે છે, એક એવી પણ વાત આવે છે કે શેણબાઈમાની સાથે એમની સેવા કરવા માટે, એનું ગાડું હાંકવા માટે દલિત દંપતી જાય છે. જોકે મારી કોલેજ છે એ ત્યાં નજીક જ છે, ધારીગુંદાળી ગામ જ્યાં શેણબાઈમાનું જન્મ સ્થળ છે એ અને મોગલમાનું જે સમાધિ સ્થાન છે ત્યાંથી મારી કોલેજ નજીક છે. એટલે મેં ત્યાં તપાસ કરી કે ધારીગુંદાળીમાંથી કોઈ દલિત દંપતી માતાજી સાથે ગયેલું ખરું, પણ ત્યાંથી કોઈ આપણને યોગ્ય જવાબ મળેલ નથી. એટલે આપણે અત્યારે ખેમડોજી ચારણ અને એમના પત્ની જે છે એ એમની સાથે ગયેલા એ વાતને માન્ય રાખીએ. અને માતાજીની સાથે ખેમડોજી ચારણ અને એમના પત્ની છે એ જાય છે એમની સેવામાં. હેમાળો ગાળવા માટે માતાજી નીકળી પડે છે. માતાજી જે છે એ હેમાળો ગાળવા માટે, આમ તો દૂરના બધા ઘર ગામ છે ને, બધા અહીંયાથી છે કે જુનાગઢ જિલ્લામાંથી છેક હિમાલય સુધી જવું એટલે કેટલા બધા દિવસો થાય. એટલે સહજ છે કે માતાજીને ઘણી બધી જગ્યાએ રાત રોકાવું પડ્યું હશે. પણ શેણબાઈમાએ જ્યાં રાત રોકાણા ત્યાં નહીં, પણ શેણબાઈમાએ જ્યાં પરચા આપ્યા છે, હવે પરચા આપણે નહીં કહીએ, ન તો ચમત્કાર કહીએ, પણ લોકોની જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધાને માતાજીએ જ્યાં પૂરી કરી છે એ જગ્યાએ આજે માતાજીના મંદિર છે. જેમ કે અહીંયાથી માતાજી નીકળ્યા તો એક કુંવર નામનું ગામ છે કચ્છના નાના રણના કાંઠે, ત્યાં માતાજીનું મંદિર છે. આગળ જતા થરાદ પાસે માંગરોળ નામનું ગામ છે, તો ત્યાં માતાજીનું મંદિર છે. ત્યાંથી આગળ જતા ધુલિયા નામનું ગામ છે રાજસ્થાનમાં, ત્યાં માતાજીનું મંદિર છે. ત્યાંથી આગળ જતા મોતીસરી નામનું ગામ છે, તો ત્યાં માતાજીનું મંદિર છે. આ બધી જગ્યાએ માતાજીએ કોક ને કોક કંઈક ને કંઈક પરચા આપ્યા છે. એનાથી આગળ જતા ફલસુંદ નામનું ગામ છે, તો આ ફલસુંદ નામના ગામમાં માતાજીનું મંદિર છે. ત્યાં તો એવું હતું કે કુવા જે હતા બે ગામની વચ્ચેના, એ કુવામાં પાણી જે છે એ નહોતા, એટલે માતાજીએ ત્યાં પાણી ગંગાજી પ્રગટાવ્યા હતા, તો એ પરચો ત્યાં આપ્યો. આગળ જતા જોડિયા ગામ આવે છે રાજસ્થાનમાં, તો જોડિયામાં માતાજીનું મંદિર છે. જોડિયામાં તો 10 થી 15 કુવા હતા, પણ એ બધા જ કુવામાં ખારા પાણી હતા, અને એમાં માતાજીએ ત્યાં એક કુવામાં મીઠું પાણી જે છે લઈ આવ્યા. તો આજે પણ એ બાકીના કુવામાં ખારા પાણી છે, પણ આ એક કુવામાં મીઠું પાણી છે, તો ત્યાં પણ માતાજીનું મંદિર છે. ત્યાંથી દિલ્હી જાય છે. દિલ્હીનો જે બાદશાહ હતો એ બાદશાહ જે છે એને સર્પદંશ થયો હતો, એ સર્પદંશમાંથી માતાજી એને મુક્તિ અપાવેલી, એટલે દિલ્હીમાં પણ માતાજીનું મંદિર છે. અને ત્યાંથી પછી હરિદ્વાર ગંગા સ્નાન કરી, બદ્રી કેદાર દર્શન કરી અને માતાજી જે છે એ હિમાલયના દ્રાસ વિસ્તારમાં કેપ્ટન મોડ નામનો, આજનો કેપ્ટન મોડ નામનો વિસ્તાર છે, ત્યારે તો કદાચ બીજું નામ પણ હોઈ શકે, એ કેપ્ટન મોડ નામના વિસ્તારમાં માતાજીએ પોતાનું આસન જમાયું અને હેમાળો ગાળવા માટે બેઠા. પછી એમને મૂકવા માટે જે ખેમડોજી અને એમના પત્ની આવેલા, એમને ખૂબ આશીર્વાદ આપી અને એમને પાછા મોકલેલા. આ તરફ આપણે જોઈએ તો વિજાણંદ ભાચડીયો છે
એ અઠવાડિયું મોડો પડ્યા એટલે શરદ પૂનમ પછી 3 દિવસે એ અહીંયા આવે છે વેદાજી ચારણ પાસે. વેદાજીને કહે છે કે મામા હું આવી ગયો આ 101 નવચાંદરી ભેંસ લઈને. ત્યારે વેદાજીએ કીધું કે મોડું થઈ ગયું. મારી શેણબાઈ તો હેમાળો ગાળવા માટે નીકળી પડી અને સારું થયું મોડું થયું. મારી દીકરી તો બ્રહ્મચારિણી છે, આઈનો અવતાર હતી, આય છે, એટલે એ તો હેમાળો ગાળવા અને ફક્ત થોડોક સમય આપણી સાથે રહેવા આવી હતી. એ હેમાળો ગાળવા માટે નીકળી પડી છે. હવે તું આ વાત ભૂલી જા. આ વાત સાંભળતા વિજાનંદ ભાંચોડિયાને ખૂબ અફસોસ થયો, એને દુઃખ પણ થયું. અરે હું શક્તિ સ્વરૂપા શેણબાઈને સમજી ન શક્યો, એને મને ખ્યાલ ન રહ્યો. હું તો એક માણસ તરીકે મેં એનો હાથ માગી લીધો. આ મારી ભયંકર ભૂલ કહેવાય. પોતાના ભૂલનો પસ્તાવો કરવા માટે, માતાજીની માફી માંગવા માટે અને માતાજીને ફરી પાછા લઈ આવવા માટે થઈ અને વિજાનંદ ભાંચોડિયા માતાજી જે રસ્તે ચાલ્યા હતા એ રસ્તેની પાછળ પાછળ જાય છે. આ બાજુ ત્યાં માતાજીએ આસન જમાવી દીધું છે. હેમાળો હિમાલય છે ને ધીરે 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 એના પગના અંગૂઠાને ગળવા માંડ્યો છે. ત્યાં બરોબર વિજાનંદ ભાંચોડિયા ત્યાં પહોંચે છે અને કહે છે કે શેણબાઈ માં મારી ભૂલ થઈ ગઈ, પધારો. મેં તાપ શક્તિ સ્વરૂપા છો, હું આપને સમજી ન શક્યો, એ મારી ભૂલ છે. હું તો એક પામર મનુષ્ય છું, મારી ભૂલને માફ કરી આપ પાછા પધારો, લોકનું કલ્યાણ કરો, લોકો પર આશીર્વાદ વરસાવો, આપ પધારો. પણ માતાજીએ કીધું કે હું નહીં આવું. હવે તો મારું જવાનું નિશ્ચિત છે, મેં તો હેમાળો ગાળવાનું શરૂ કરી દીધું છે. હવે એક કામ કરો વિજાનંદજી, એક વખત છેલ્લી વખત જંતર વગાડી દો. અને વિજાનંદ ભાંચોડિયાએ ત્યાં સરસ મજાનું જંતર વગાડ્યું. ત્યાં તો ઉપરથી જાણે દેવો પુષ્પ વૃષ્ટિ કરતા હોય એવું એક વાતાવરણ બંધાઈ ગયું. અને પછી વિજાનંદ ભાંચોડિયો માના આશીર્વાદ લઈ અને ફરી પાછા આવે છે. એ તો એવું કહેવાય છે કે રાજસ્થાનમાં જ રોકાઈ ગયા અને રાજસ્થાનમાં એમના વંશજમાં કોઈ સુરવીર પુરુષ થયા. એ પુરુષે શેર ઢાયચ, શેર એટલે વાઘ, ત્યાં તો સિંહ હતા ને, રાજસ્થાનમાં વાઘ ખરા, તો વાઘને માર્યો. ઢાયચ એટલે માર્યો. એ શેર ઢાયચ એની એક શાખ પડી અને એમાંથી સિંધાયચ શાખ આપણા ચારણોમાં જે છે એ રીતે ઉતરી આવી છે. અને આ તરફ માતાજી છે એ હેમાળો ગાળે છે. હવે આ તો માતાજીનો જન્મ જે છે એ વિક્રમ સંવંત 1346 ચૈત્ર સુદ 8 દિવસે થયેલો શેણબાઈ માનો જન્મ. અત્યારની વાત થઈ. પણ હવે આજના યુગમાં આ મેં જે મંદિરોની વાત કરી તો એની સાથે એક મંદિર આપણે જોડવું પડે. 1990-91 રાજસ્થાનના એક શેણીદાનજી ચારણ નામના ચારણ, એ મિલિટરીમાં બ્રિગેડિયર હતા. એમનું પોસ્ટિંગ આ દ્રાસ વિસ્તારમાં થાય છે અને આ કેપ્ટન મોડ નામનો વિસ્તાર એના અંડરમાં આવતો હતો. એટલે એ પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી નીકળ્યા અને એણે એક આ મંદિર જોયું. એ મંદિર જોયું એટલે એમણે પૂછ્યું કે આ કોનું મંદિર છે, શું છે આ? તો ત્યાં હિન્દુ લામા કન્યાઓ છે, માતાજીની પૂજા અર્ચના કરે છે આજે. અને 95 વર્ષના હિન્દુ લામા પુરુષ હતા એના પૂજારીજી. એમણે કીધું કે આ કોઈ શેણબાઈ નામની મારવાડ ગુજરાતથી આવેલી દીકરી હતી અને આ એનું મંદિર છે. એટલે આજે પણ હિમાલયના દ્રાસ વિસ્તારમાં કેપ્ટન મોડ નામના વિસ્તારમાં શેણબાઈમાનું મંદિર છે. એ મંદિરની પાસેથી ગરમ પાણીના જરા અને એક બાજુથી ઠંડા પાણીનું ઝરણું બે વહે છે. એટલે આવી આપણી મજાની સરસ મજાની આ આય પરંપરા છે. ફરી પાછા ક્યારેક આ જ માધ્યમથી આ જ આય પરંપરા સાથે મળતા રહીશું. જય માતાજી. વાહ તીર્થંકર દાનજી, આપની પાસેથી આ જે જાણી અજાણી કથાઓ જે છે, ક્યાંક આ કથાઓ તમારા જેવા જે વડીલો છે એમના સંસ્મરણોમાં છે અને અમારા સુધી એને તમે પહોંચાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારા દર્શકોને છેલ્લે નવરાત્રીના પર્વ પર આપ શું કહેશો? સરસ મજાની માતાજીની નવરાત્રી ચાલી રહી છે. આપ સૌ માતાજીના નવલા નોરતા દરમિયાન માતાજીની આરાધના કરો. આપના જે પણ કુળદેવી છે એ કુળદેવીની ઉપાસના કરી અને માતાજીની નજીક જવાનો પ્રયત્ન કરો. માતાજી ખૂબ રાજી હોય છે બધા માથે. માતાજી હંમેશા આપણી માં જેમ ભોળી છે, આપણી માથે આપણી માના જેમ આશીર્વાદ હોય છે, એમ આપણી કુળદેવીના પણ આપણી ઉપર આશીર્વાદ હોય છે. બસ
ફક્ત જરૂર હોય છે એક થોડીક આરાધનાની, માને થોડાક કાલાવાલા કરવાની. આ બસ કાલાવાલા કરતા રહ્યો. માતાજીના આશીર્વાદ આપ સૌ માથે હંમેશા રહેશે. વાહ, ખૂબ આભાર તીર્થકરદારજી. અમારા દર્શકોને પણ એ જ કહેવાનું કે નવરાત્રીનો આ પર્વ છે ને આપ આ પર્વને કઈ રીતે ઉજવી રહ્યા છો એ, અને અમારો જે આ વિશેષ અહેવાલ છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો અને આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.